5 લાખ નું શું થયું? એટલે લાખ નહીં એટલે 5 કરોડ. હા અચ્છા 5 કરોડ. એટલે 5 કરોડ નું મારે સ્કૂલ અડધી રહી ગઈ અને અડધી બાકી છે. એ રહી ગયો. તો તારે તું છોકરા માટે સારું કામ કરે. આપણે ભણ્યા નહીં તો છોકરાનું ભવિષ્ય સારું થાય તો. એ સાચી વાત. અને પેલા ભગુનજી ને આપણે 5 કરોડ ની વાત નહીં ઓવા એ હા તો ના મારે હું ફોન કરું. હેલો હા બોલો. હા ભગુનજી આવતા રહેજો અમે મેદાને હો. હા આવો કો તો ને છે મેદોને. આપણે લોકેશન મોકલો અમે. હા કો તો ને એડો મોકલી દો. મેં કલ લોકેશન. હા ઓરા બાબુજી. હેલો હા ભગુનજી શું હતું બોલો ફોન કર્યો તો તમે? આપણે 5 કરોડ ની ખબર હા સ્કૂલ બનાવી દીધી. છોકરો માટે અમે સારું કામ કરતા હતા. અરે પણ એ પૈસાનું હું ચવણ ખાઈ ગયો. એટલે ચવણ ખાઈ ગયા. એટલે આવું શું કરાય? અરે પણ એટલે એટલું બધું ચવણ હું એકલો ખાય તો એટલે ગરીબોને ધોન આલી લે. એટલે તમે ઘરમાં પોપોય ખાવાના ને તમે ગરીબો કામ કરો. એટલે તમે કહેવા શું માંગો? અમારે ખાવાને પૈસા નહીં એમ તમે એવું તો કહેવા તારે માંગો? પૈસા ઈ ના તો તારી છે તમે ગરીબો કામ કરો. આ એ વસ્તુ આશવી ને અમારે ઘણા પૈસા અમે તમે કુવા છે ને મફતમાં પેકેટ આલજો. ટેન્શન એનું નથી. એ તમાકુ હશે ને અમે આવો. અને ઓબળો તમે અને તમે ઓબળો આ જેટલું ગરીબોને દોન કરીને એટલું ખોઈ. એટલે ગરીબો દોન કરી શું કર્યું? એ અમારે પુણ્ય કહેવાય. પણ એ શું કર્યું? હા હેડો હા ભાઈ અને તમે હવે સ્કૂલની વાત કરો કરવાનું બોલે આ સ્કૂલ ને આપણે સ્કૂલ સપનું હતું લે અડધી સ્કૂલ બની હતી પણ એ કહું છું એનું હું ચવણ ખાઈ ગયો લે. એટલે ગરીબોને દોન કાઢ્યું કે એટલે અડધું તો હું કાઢું છું ભાઈ. હા ભાઈ ચાલશે હેડો હા હા આપણે ગાડી હેડો મને માફ કરી નાખો ભૂલ થઈ. હા હેડો હા